ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? અરે બધા બહુ મજામાં છો, મને ખબર છે. હવે થોડા દિવસોમાં આપણું રૂટીન લાઈફ ચાલુ થશે અને રૂટીન લાઈફ ચાલુ થાય ત્યારે એ જ તમારો જુસ્સો જોઈશે, એ જ તમારો ઉત્સાહ જોઈશે અને એ જ તમારી સ્પીડ જોઈશે. તો એના માટે આપણે યોગ કરતા રહીએ છીએ એટલે ફિઝિકલી અને મેન્ટલી આપણે એકદમ ફિટ એન્ડ ફાઇન રહીશું. અને આજનું સેશન શરૂ કરીએ એ પહેલા કરી લઈએ પ્રાર્થના. નમસ્કાર મુદ્રા, બંને ખભા પાછળ, બંને કોણી એક લાઈનમાં, ડોક રિલેક્સ, આંખો બંધ, નોર્મલ બ્રીથિંગ. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોગાકરોતં પ્રવરં મુનિના પાતાંજલિં પ્રાંજલિરાનતોસ્મિ આબાહુ પુરુષાકારં શંખ ચક્ર સિદ્ધારિણં સહસ્રશીર્ષં શ્વેतं પ્રણમામિ પતંજલિં. હરિ ઓમ. તો આજે છે બુધવાર ને બુધવારે આપણે વેટ લોસ થાય, ઇન્ચીસ લોસ થાય એવા આપણે આસનો કરવાના છે. તો તૈયાર છો ને એના માટે? ચલો. તો એના માટે એક બ્લેન્કેટ જોઈશે, કારણ કે તમારે બ્લેન્કેટ ઉપર બેસવાનું છે. કારણ કે નીચે બેસીને કરશો તો તમારા ટેલબોન અને સેક્રેટરી રિજનને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે તમે અહીંયા કંઈ પણ તમારું નાનું કુશન હોય રાખી શકો, બ્લેન્કેટ રાખી શકો. ઓકે. આ શરૂ કરતા પહેલા હું તમને કહું કે જે લોકોને બેક પેઇન છે, લોઅર બેક પેઇન છે, એ લોકોએ પાછળ અહીંયા સપોર્ટ રાખવાનો છે. તો શું રાખશો? આ તમે તકિયો રાખી શકો, અહીંયા રાખી શકો તકિયો, આ તકિયો રાખી શકો અને આમ ટેકો દઈ શકો. પણ એ ટેકો દઈને જે પણ આસનો કરશો તો એના એટલા બેનિફિટ્સ નહીં મળે જે અમને મળશે. પણ તમારે તમારી કમર સાચવવાની છે અને તોય પેટના આસનો કરવાના છે. તો તમે આ સપોર્ટ લઈ શકો છો. ઓકે. તો આપણે હવે આ મૂકી દઈએ અહીંયા. બેઠા છીએ વ્યવસ્થિત. આ બેઠા પછી આ જે હથેળી છે, આ જે ખાડો છે એ મૂકી દઈએ ટીચરની આ ની કેપ છે એના પર. અને પછી સીધા હાથ સીધા રહે એવી રીતે આ જ રીતે રોકાવાનું છે. Here you have to stay for 1 minute and your time starts now. બરાબર? આમ રોકાવાનું છે, પેટને ધીમે ધીમે અંદર લેવાનું છે, નજર સામે છે, આમ ઉપર નથી રાખવાની, સામે નજર. ઇન્હેલ અને એક્સહેલ, ઇન્હેલ અને એક્સહેલ. આ તમારે 1 મિનિટ સુધી રોકાવાનું છે અને ઓલરેડી તમે 35 સેકન્ડ્સ જ બાકી છે. 25 સેકન્ડ્સ ગઈ તમારી. તો તમારે આ જ્યારે તમે કરશો, જેટલા પણ પેટના આસનો કરીશું એટલે કોર મસલ્સ, એટલે કે તમારું લીવર, પેન્ક્રિયાસ, સ્ટમક, સ્પ્લીન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, એ બધાને બહુ સરસ મસાજ મળે છે. એટલે ત્યાં તમારા જે અનડાઇજેસ્ટિવ ફૂડ પાર્ટિકલ્સ પડ્યા છે, જેનું ડાયજેશન બરોબર નથી થયું, તો એ ડાયજેશન થવાનું શરૂ થશે. રાઈટ? બસ 10 સેકન્ડ બાકી છે. થોડાક રોકાઓ, થોડાક રોકાઓ. 5 4 3 2 એન્ડ રિલેક્સ. બહુ સરસ, વેરી નાઇસ. અને આ બધા કરી શકે, કોઈ પણ ઉંમરના આ કરી જ શકે. એટલે તમારે આ કરવાના છે. રાઈટ? હવે શું કરવાનું છે કે આ ફરીથી મૂક્યો હાથ અહીંયા, આ હાથ સીધા કર્યા. આ તમારું બોડી આ મેઝરમેન્ટ છે કે ટીચરથી તમારા ખભા આટલા દૂર હોવા જોઈએ. So now cross your fingers and go to your right. 1, come back. 2, આ રીતે રહેવાનું. 3, 10 times. લગે રહો. બહુ સરસ રીતે કરવા. બને એટલું વધારે. અને આમ કરતા કરતા પડી જવાય તો કંઈ વાંધો નહીં, હસી લેવાનું, થોડી મજા કરી લેવાની. પણ આ કાઉન્ટ્સ પૂરા કરવાના. એટલે કે જમણી બાજુ 10 વાર જવાનું છે અને ડાબી બાજુ 10 વાર આવવાનું છે. આ કાઉન્ટ્સ તમારે પૂરા કરવાના જ છે. 10 વાર તો કરવાના છે. જે લોકોને સિરિયસલી વેટ લોસ કરવો હોય કે ના બસ હવે તો એની હાઉ મારે વેટ લોસ કરવો જ છે, તો એ લોકો તમને ખબર છે કેટલી વાર કરે? એ લોકો 100 વાર કરે, 100 વાર કરે અને પછી જુઓ રિઝલ્ટ. ભાઈ એ તો બહુ સીધી વાત છે કે તમારું રિઝલ્ટ મોટું જોઈતું હોય તો તમારે એટલી મહેનત કરવી પડે.
હે ને? પણ અત્યારે આપણી પાસે ટાઈમની મર્યાદા હોય છે, એટલે ઘણું બધું મારે તમને બતાવવાનું હોય છે અને કરાવવાનું હોય છે, એટલે આપણે 10-10 વાર કરીએ છીએ. ફરીથી હવે શું કરીએ? વચ્ચે જવાનું છે. Cross your fingers and what you have to do is go in the front and come back. 1 2 અંગૂઠાની બહાર હાથ જાય. 3 10 વાર કરવાનું છે. બને એટલું વધારે જવાનું છે. જાઓ જો વધારે જાઓ બને એટલું વધારે જવાનું છે. Yes, you can do it. કરો કારણ કે પેટ સારું હશે તો સ્વાસ્થ્ય સારું હશે. કહેવાય છે ને કે બલમ હિ હ્યાલમ નિગ્રહાય રોગાણામ. એટલે શું? બળ, શરીરની અંદરનું બળ એ રોગોને થતા અટકાવે છે. એ જે વાયરસ અંદર જશે એની જોડે ફાઇટ કરશે, પણ અંદર બળ જોઈએ, એનર્જી જોઈએ, ઇમ્યુનિટી જોઈએ, ત્યારે આ બધું થાય. અને આ બધું એના માટે તો કરી રહ્યા છીએ આપણે, તો તમારે પણ એ બધું કરવાનું. ઓકે ફાઇન. Now what we are going to do is again this we are going to do for 1 minute. તો એક પગ આવી રીતે રાખીશું. Can you see this right angle? એની બાજુમાં જ કોણી મૂકી છે. હવે એને બીજો પગ ઉઠાવતા જોડે મૂકી દેવાનો છે. Stay here for 1 minute. 1 મિનિટ માટે રોકાવાનું છે. બરાબર પેટ દબાય છે. અપાન વાયુ ત્યાંથી ખસી જશે. પેટ ફૂલેલું હશે તે ઉતરી જશે. Inhale and exhale. Inhale and exhale. 30 seconds થઈ ગઈ. હવે 30 seconds બાકી છે. તમે કરી શકશો, ચોક્કસ કરી શકશો. તમને ખબર છે સવારે મેં ક્લાસ લીધો 7 થી 8 નો, ત્યારે પણ મેં આજ બધું એ લોકોને કીધું ને સમજાવ્યા કે કેમ કરવાનું. હવે આળસ રાખવી આપણે નહીં પોસાય. આપણે બહુ એશો આરામ કરી લીધા, આપણે બહુ મજા કરી લીધી, આપણે સહેજ પણ શરીરનું ને મનનું ધ્યાન નથી રાખ્યું. હવે ધ્યાન રાખવાનું છે અને ધ્યાન રાખીને જીવવાનું છે. એટલા માટે 5 4 3 2 and relax. બહુ સરસ. ચલો આ થઈ ગયું. Now what we are going to do is આ પગ આવી રીતે પકડ્યો છે. થોડાક આમ પાછળ જાઓ, આમ પાછળ નમો અને પછી આ પગ લિફ્ટ કરવાનો. અને how many times? 20 times. 1 2 3 4 5 6 7 8 9 10 20 times. તમારે પગ સીધો રાખવાનો છે અને ઉપર નીચે કરવાનું છે. 20 times કરી લો, બરાબર કરી લો. આનાથી શું થશે ખબર છે કે આ જે સ્પેસિફિક તમે કરો છો એનાથી તમારા જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એ જે નાના આંતરડા છે, એ નાનું આંતરડું મેં તમને એકવાર કીધું હતું કેટલા ફૂટ લાંબુ છે, તો 23 ફૂટ લાંબુ છે. એ કલ્પના આવે છે? આટલા નાના પેટમાં 23 ફૂટ લાંબુ છે એ આંતરડું જો બહાર કાઢવામાં આવે તો. એટલે કેટલું બધું આમ ઉપર નીચે બધું છે. તો આપણે જે કોળીઓ નાખીએ છીએ અંદર, એ નીચે જાય છે, ઉપર જાય છે, આડો જાય છે, અડો જાય છે, કેટલું બધું થાય છે. સરસ મિક્સરની જેમ વટાય છે. પણ અમુક જણને નથી વટાતું. કેમ? કારણ કે એ લોકો આ બધું કરતા નથી. એટલે ત્યાં પછી પેટ ફૂલે છે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય છે. બંને પગે 20 વાર કરવાનું છે અને તમારો ટાઈમ પાસ થાય એટલા માટે હું આ કરું છું. આજે તમારે મને એક વાતનો જવાબ આપવાનો છે. કમેન્ટમાં ખાસ તમારે લખવાનું છે કે તમે આ જે લોકડાઉનનો પિરિયડ હતો એમાં નવું શું શીખ્યા અને એ વસ્તુ તમે કન્ટિન્યુ રાખવાના છો. એવું નહીં કે તમે ઘરમાં હતા તો તમે રસોઈ કરતા શીખ્યા, મને બહુ મજા આવી રસોઈ કરવામાં, એવું તમે કોઈ કહો. પણ પછી એવું થોડું રસોઈનો પાર્ટ તમારે જ્યારે લોકડાઉન પતીને ખુલે ત્યારે પણ તમારે કરવાની છે એક્ટિવિટી. તો એના માટે તમે એવું શું શીખ્યા કે જે તમે કન્ટિન્યુ પછી કરી શકશો અને તમને આનંદ આવશે, એ તમારે મને કમેન્ટમાં લખવાનું છે. કંઈક નવું જો તમે કર્યું હોય તો મને એ જાણવું ગમશે. ચલો, બંને પગે તમે કરી નાખ્યો હશે 20 વાર, એવું માની લઉં છું. હવે બંને પગ આવી રીતે નીચે રાખીશું. નીચે રાખવાના છે અને સૂઈ જવાનું છે. સૂઈ જવાનું છે. આ સૂતા પછી તમારે જમણી બાજુ ઉઠવાનું છે. 1 2 3 10 times 4 10 times. આ જમણી બાજુ જવાનું છે. 10 વાર અહીંયા પતી જાય પછી 10 વાર આ બાજુ ઉઠવાનું છે. 10 વાર જમણી બાજુ ઉઠવાનું અને 10 વાર ડાબી બાજુ ઉઠવાનું છે. એ જે ઊભા થવામાં જે બળ જોઈએ છે ને, એ બળ વપરાશે.
અને બળ ઓછો હશે તો અગ્નિ પ્રજ્વલિત થશે અને તમને બળ વધારે આપશે. હવે તમે મને એવું ના કહેતા કે તમે 60 યર્સના ને 70 યર્સના ને 75 યર્સના છો એટલે મારાથી ના થાય, બધાથી થાય. ખોટા બહાના નહીં કાઢવાના. તમે આ જે ઉંમરનો આંકડો છે ને એ મગજમાં હોય કે હું 75 નો થઈ ગયો. અરે તો શું થઈ ગયા 75 ના થઈ ગયા? તો તમારે કરવું હોય તો ડેફિનેટલી તમે કરી શકો. તમારે ફિટ અને સ્માર્ટ રહેવું હોય તો એ તમારા હાથમાં છે, પણ આ બધું કરશો તો ફિટ અને સ્માર્ટ રહેવાશે. નહીંતર પછી બીજા બધા જે ગરડા થઈ જાય છે, કાકડી લઈને ચાલવું પડે છે, ધીમું ધીમું બોલતા થઈ જાય છે, એ બધું તમારી સાથે થશે. તો તમારે જો યંગ રહેવું હોય તો આ બધું તમારે કરવું પડશે. હેને? ઓકે. તો હવે બંને બાજુ તમે 10-10 વાર કરી દીધું હશે. હવે આ પગ આમ ઉપર રાખીશું. કેન યુ સી ધીસ? આ પગ ઉપર રાખવાનો છે, પગ આપણા વાળેલા રાખવાના છે, એન્ડ હિયર યુ હેવ ટુ સ્ટે ફોર 1 મિનિટ. સરસ સરસ સરસ. રોકાવો છો, રોકાવો વધારે. પેટમાં તો ધમાચકડી મચી ગઈ છે. પેટના ઓર્ગન્સ બધા બૂમો પાડે છે. લીવર કેવું ભાઈ, એ પેટ તરવી થાય છે. મને તો થાય છે, મને તો ધ્રુજારી થવા માંડી. પછી પેટ બૂમો પાડે છે, જવાબ આપે છે કે લીવર યાર મારે બી કામ કરવું પડશે. આ જો એમ કે કેવા આપણને તો ધ્રુજી નાખ્યા. હવે તો મારે બહુ કામ કરવું પડશે. મારા પેટમાં તો હજુ છે થોડું ખાવાનું, એ પચે ને એ મારે કરવું પડશે. મારે નહોતું કરવું પણ હવે કરવું પડશે. આ એવી કસરતો કરે છે ને કે આપણે હવે કામ કરવું જ પડશે. અને આ બધું આપણા માટે સારું છે કે આપણા પેટના ઓર્ગન્સ, આપણા શરીરના ઓર્ગન્સના ફંક્શન સારા થઈ જાય. કોઈને આળસ પરવડે જ નહીં. પછી આપણે હોઈએ કે આપણા પેટના ઓર્ગન્સ હોય, દરેકે કામ કરવું જ પડે. રિલેક્સ. તમે પૂરું કર્યું? વાવ, કેવું પડે. જેને પૂરું કર્યું હોય ડેફિનેટલી એ દાનમાં મિલે છે. વેરી નાઇસ. ચલો હવે આપણે શું કરીશું? જે લોઅર બેક છે ને, આ લોઅર બેક એને મૂકી દો બ્લેન્કેટ ઉપર. બરાબર? બ્લેન્કેટમાં મૂકી દીધી. હવે બ્લેન્કેટમાં મૂક્યા પછી કોણી જોઈ, ખભાની નીચે છે. આમ નથી કોણી, આમ નથી સુધી. This is wrong. So what you have to do is you have to put your elbows under your shoulders and then both the knees together, bend your knees, hold the blanket and put your legs straight. 1 2 25 times. 3 4 5 6 7 8 25 times. Keep doing, keep doing. 25 વાર તો ભાઈ કરવું જ પડશે. જો આપણે રિઝલ્ટ જોઈએ છે, સાવ કે ટાઈમ પાસ થોડો કરીએ છીએ. આપણે ડેફિનેટલી રિઝલ્ટ જોઈએ છે. હવે બીજી એક વાત મારે તમને કહેવાની, તમે લોકો 25 વાર ચાલુ રાખજો કે તમે આ બધું સરસ આસન પ્રાણાયામ બધું કરો છો, પણ પછી તમે આ પતી જાય 9 વાગે. 9 વાગ્યા પછી શું કરો છો? તમે તરત ડાઇનિંગ ટેબલ પર બેસીને ચા નાસ્તો કરો છો, નાસ્તો કરો છો? હા, એ નહીં કરવાનું. અને જો તમારે નાસ્તો કરવાનો હોય તો પછી તમારે જમવાનું નહીં. તો સરસ નાસ્તો કરી લો, હેવી બ્રેકફાસ્ટ કરી લો. હે ને? પછી આપણે છેલ્લો કરવાનું છે તમારું. આ 25 વાર પતી જાય પછી પતી ગયું 25 વાર. Okay, fine. So last thing what we are going to do is જે લોકો હેતસ યોગ ક્લિનિકમાં આવે છે એ બધાને ખબર છે કે આપણે છેલ્લે શું કરીએ છીએ. યસ, કેટલી વાર કરશો? 20 વાર. 20 times. 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 થઈ જશે, થઈ જશે. 20 વાર કંઈ અઘરું નથી. આપણે તો વધારે કરીએ છીએ. તમને ખબર તો છે કે હેતસ યોગ ક્લિનિકમાં આપણે તો વધારે કાઉન્ટ્સ કરતા હોઈએ છીએ. જેને ઓછા કરવા હોય એને બળજબરી બી નથી કરતા. જે લોકો 5 વાર કરે, 10 વાર કરે તો ધેટ્સ ઓકે. ધીમે ધીમે વધી શકાય. યસ, એ થઈ ગયા પછી તમે બેસી જાઓ વજ્રાસનમાં. કારણ કે આજે આપણે જે પ્રાણાયામ કરવાના છીએ, આજે આપણે જે બંધની ક્રિયા કરવાના છીએ, તો એ બધા માટે થોડો ટાઈમ જોઈશે. એટલે જ રિલેક્સ થઈ જાઓ થોડા. શ્વાસ ભરાઈ ગયો હોય નોર્મલ